ભગવાનના સાધુ એના ઉપર આપણે વિશ્વાસ જ્યારે વધશે ને ત્યારે આપણું કામ થઈ જશે. એમ ન માનજો કે પહેલાના સાધુમાં પ્રતાપ હતો નહીં, હજી પણ છે. કેવા મોટા હતા ધર્મકિશોર સ્વામી, એ તો તમને ખબર ને, ભૂતને આમ ભગાડતા, પાણી ભેગું જ રાખે, દેખાય એટલે રવાનો કરે એને. હા, અને મહાપુરુષ દાસજી સ્વામીને હસ્તે ને ભગવી કંથા પહેરી હતી. પહેલાં એ તમને થોડીક વાત કરી દઉં ઇતિહાસની. જ્યારે ફંફોડીએ છીએ ત્યારે અમદાવાદ દૂર બહુ ને મહારાજશ્રીએ છૂટ આપેલી કે અહીંયા સંતોને ભગવું લુગડું તમારે ઓઢાડી દેવાનું, પ્રસંગે ક્યારેક આવો કે અમે અહીંયા આવી ત્યારે અમે ગુરુ મંત્ર આપી દેશું. આ પરિસ્થિતિને સમજીને નિર્ણય લીધેલો. એટલે સંતો જ ભગવું ઓઢાડી દે, પછી જ્યારે મહારાજશ્રીનો યોગ થાય ત્યારે સત્સંગી જીવનની મર્યાદા પ્રમાણે એને ગુરુ મંત્ર આપતા. ધર્મકિશોર સ્વામી આવી રીતે દીક્ષા લીધેલી હતી મહાપુરુષ દાસજી સ્વામી પાસેથી, ભગવું ઓઢેલું. વાસુદેવ પ્રસાદજી મહારાજની એમને છેલ્લે બહુ સેવા કરી હતી. આચાર્ય પ્રત્યેને બહુ પ્રેમ હતો. વાસુદેવ પ્રસાદજી મહારાજની ખૂબ સેવા કરેલી. કેટલા ઇતિહાસો. રવાપરમાં ખવીસ હતો, એને કાઢ્યો હતો, રીતસરના પરચા. એમ આ ઘનશ્યામ મહારાજ આપણને દર્શન દે રામજી. આ સ્વરૂપ રૂપાળું ગમે છે ને, એ સ્વામીની દેખરેખ હેઠળ અખંડ વંદુના પાઠ અને જન્મંગલના પાઠ સતત ચાલુ રાખી કારીગરની પાસે ઊભા રહી અને મહારાજનું સ્વરૂપ પ્રગટ કરવામાં આ સ્વામીએ સેવા કરેલી. આ રૂપાળા ઘનશ્યામ મહારાજ હો આપણા. આવડું રૂપ એમને નથી આવ્યું. અખંડ સ્વામી માથે હાજર રહેતા અને સતત જન્મંગલના પાઠ ચાલુ રાખ્યા. જેટલાની મૂર્તિ ગળાણી ત્યાંથી વંદુના પાઠ કીર્તનો સતત ચાલુ રાખી અને મહારાજનું સ્વરૂપ પ્રગટ કર્યું. એમને આવા રૂપારા નથી થયા. દુનિયામાં જોટો ન મળે કોઈ. ઘણા મથેરા, પણ ભાઈ ભક્તિ ખપે. કે ફોટા પાડવાથી ભગવાન બની નથી જતા. દિલમાં બેઠા હોય એ બારે નીકળે. આ ભગવાન ઘનશ્યામ મહારાજ, આ ધર્મકિશોર સ્વામી આપણને રૂપ અપાવી પ્રાપ્ત કરાવ્યું છે. એક પ્રસંગ એવો સ્વામીના જીવનનો, હું વાડાસર અમે સંતોના મંડળ સાથે એમ ગયેલા ત્યારે એક બાપા મળ્યા હતા કે સ્વામી અમારા દાદા એટલા દુઃખી હતા, ઘરે છોકરા ઘણા, ખાવાની બાજરો નહોતો. ધર્મકિશોર સ્વામીએ આવેલા અને ધર્મકિશોર સ્વામી એને અમારી પરિસ્થિતિ જાણી અને પછી એ સ્વામી અમને કીધું કે તારા છોકરા નનકડે ભૂખ્યા છે, એક કામ કર, ભુજ આવજે ગાડું લઈને, હું તને બાજરો દઈશ. કે સ્વામી દેવનો બાજરો મારાથી કેમ ખવાય? સ્વામી કે તારથી જેડી થાય તેડી દઈ દેજે. સ્વામીએ આ નરનાળીઓના દરબારમાંથી બાજરાની ગુણ ભરીને હરિભગતના છોકરાના પેટ ભર્યા હતા. આ સાધુ હતા. આવી ખબર લેતા આજ પણ ખબર લે છે સાધુઓ. કેટલી ઝીણી ઝીણી એક નાનામાં નાની વ્યક્તિ સુધી પહોંચે. પૈસાદાર સુધી તો બધા પહોંચી જાય, પણ નાનામાં નાનો બિચારો પછડાયેલો જેને કોઈ પૂછે એમ નથી, એના હૃદયને પણ વાંચી જાય ને, એવા સાધુ હતા. અને એની ખબર લીધી હતી. ઘણી બધી આ સંતોના જીવનની વાતો છે ભક્તો. એ ધર્મકિશોર સ્વામીને પણ હું